સજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. 26મી જૂન બરાબર 11 મહિના પહેલા ગુરુહરિ સ્વામી શ્રીએ સ્વતંત્રપણે સંકલ્પ કરીને અક્ષરધામમાં બિરાજમાન થયા હતા. એને 11 મહિના પૂરા થયા છે. હરિધામના કેટલા બધા સેન્ટર્સ એવા છે કે દર 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અખંડ ધૂન થાય છે. મારી આપ સૌના ચરણોમાં પ્રાર્થના છે, વિનંતી છે. 12 કલાક ધૂન ન કરીએ તો ચોક્કસ ચાલશે, પણ 1-2 કલાક ધૂન કરવાનો 26 તારીખે સંકલ્પ કરવો જોઈએ. એ પુરુષે આપણા માટે શું નથી કર્યું? 87 વર્ષના દેહ પાછળ 200 વર્ષનું કામ લીધું છે મારાને આપણા સૌના આત્માના ઉત્થાનને માટે. એ 26મી તારીખનો દિવસ છે અને આવતી 26 તારીખે એક્ઝેક્ટ 1 વર્ષ પૂર્ણ થશે. પ્રભુ સાહેબ કે આખો મહિનો ગુરુહરિ સ્મૃતિ પર્વ તરીકે આપણે ઉજવવો જોઈએ કે પુરુષે જે આપણી પાછળ ગરજ રાખી છે, જે કરુણા વરસાવી છે, જે આપણા માટે ભીડો વેઠ્યો છે, આખો મહિનો એ સ્મૃતિમાં ઘરકાવ રહીને 26મી તારીખની 1 વર્ષની પુણ્યતિથિને આપણે ઉજવવી છે. આ એક ગુરુ ભક્તિનો વિચાર છે. વર્ષો પહેલા સ્વામીશ્રીએ કહ્યું હતું, યોગીજી મારા સધામ પધારીને જૂના મંદિર આવ્યા. સ્વામીજી કે જ્યાં સુધી પોતાના ગુરુ ધરતી પર હોય ત્યાં સુધી સાધકને વિચરણ કરવાનો અધિકાર નથી. બાપા ધરતી પર ફિઝિકલી જ્યાં સુધી હતા ત્યાં સુધી સ્વામીજી કે અમે વિચરણ જ નહોતું કર્યું, જૂના મંદિરે જ રોકાયા હતા. છે કે સાધકને એટલો જ અધિકાર છે ભગવાનને સંભાળવાનો, ભગવાનમાં ડૂબવાનો અને ભગવાનમાં લઈ થવા સિવાય ચોથો કોઈ અધિકાર સાધકને હોતો નથી. સહી કે બાપા ધરતી પર 1971માં સધામ પધાર્યા. કદાચ 10-15 વર્ષ વધારે ધરતી પર રહ્યા હોત તમે જૂના મંદિરને છોડીને ક્યારેય જાત નહીં. કેવી અદ્ભુત ગુરુ ભક્તિને મિસાલ સ્વામીજીએ પૂરી પાડી. બીજો એક અદ્ભુત જિંદગીને આદર્શનો પ્રસંગ સ્વામીશ્રીએ ના જીવનનો વિચાર કરીએ તો કે દરરોજ જે સવારે ગોંડલ અક્ષર મંદિરે યોગીજી મહારાજની સેવામાં રોકાતા. બાપાની સનાતન આજ્ઞા હતી કે રાત્રે યુવકોને ગોષ્ઠી કર્યા પછી જ સૂઈ જવાનું. રાત્રે 12-12:30 વાગે ચેષ્ટા પૂરી થયા પછી યુવકો ગોષ્ઠી માટે રાહ જોતા હોય. 2 વાગ્યા સુધી રાત્રે ગોષ્ઠી થાય, પછી આરામમાં થાય. સ્વામીજી આરામમાં કેટલા વાગે પધારતા હશે? નહીં ધોઈ પૂજા કરીને 300 પ્રદક્ષિણા કરીને 5:30 વાગે કે 5:20 બાપાની કેળ પર પહોંચી જતા હશે. સ્વામીજીને આરામ ક્યારે મળતો હશે? પ્રભુદાસભાઈ કેટલો આરામ કરતા હશે? પણ એક દિવસ 10 વર્ષના ઇતિહાસમાં એવો ગયો નથી કે બાપાની કેળ પર 1 મિનિટ લેટ પડ્યા હોય. એક દિવસ એવો નહીં. આજે 26મી જૂન આપણે ઉજવી રહ્યા છીએ. 11મો માસિક પુણ્યતિથિ દિન ઉજવી રહ્યા છે. સ્વામી કે અમારી મંગલ પ્રભાતની કિરણાવલી દરરોજ સવારે પૂજા કરવા બેસે ને યોગીમાની સ્મૃતિમાં અમે ગરકાવ થઈએ અને પછી પ્રદક્ષિણા ફરવા જઈએ. યોગીજી મહારાજ અમારા માનસ પટ પર સ્મૃતિ સ્વરૂપે આવે. એ કરુણાના વિચારમાં જ પૂજા ક્યાં પૂરી થઈ જાય, પ્રદક્ષિણા ક્યાં પૂરી થઈ જાય અમને ખબર જ ન પડે. આપણે ઘણી વાર એવું વાતચીત કરતા વાત કરીએ કે આજે સ્મૃતિએ સહિત ભજન થયું મારાથી. એનાથી
કરોડો ગણી આધ્યાત્મિક ઊંચાઈની આ વાત છે કે યોગીજી મહારાજ કરુણાએ કરીને મારા માનસ પટ પર આવ્યા. કેટલી બધી કરુણા છે કે મને સ્મૃતિ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એની કરુણાના ફળ મારા સ્મૃતિ પટ પર આવ્યા, મને પ્રસંગ યાદ આવ્યો. બધું જ તારે લઈને હુંની ભાવનાથી હરિપ્રસાદ સ્વામીજી થ્રુ આઉટ લાઈફ યોગીજી મહારાજ સાથે જીવ્યા. થ્રુ આઉટ લાઈફ. અને આપણને એવું છે કે હું આવું કરી દઉં, હું આ કરી દઉં, હું પ્લાનિંગ કરી દઉં, હું આના પ્લાનિંગ ફેલ કરી દઉં, એમાં આપણી જિંદગી પૂરી થઈ જાય છે. હું ને મારામથી જ નહીં નવડાવતા. હું મારો છું, ના તારો છે, ના પેલાનો છે, ના પેલાનો છે, એમ જ આપણી જિંદગી પૂરી થઈ જવાની. હરિપ્રસાદ સ્વામીનો કરુણાનો એક પ્રસંગ, હવે સુપ્રીમસીનો એકાદ પ્રસંગ જિંદગીભર સ્વાધ્યાય ભજન થશે ને તો ડિસ્ક્રિમિનેશન વગરની આત્મીયતામાં જતું રહેવાશે સ્વામીજી. બહુ અઘરી વસ્તુ છે, બહુ અઘરી વસ્તુ છે. હું રોડ પર ચાલતો હોય છે, રસ્તા મને ટ્રાફિક લાઇટ્સ નડશે, બમ્પ નડશે, ટ્રાફિક નડશે, એક્સિડન્ટ થયો હશે એ નડશે, પણ એનાથી ઉપર ઉઠી જઈશ તો, પ્લેનમાં બેસી જઈશ તો પારસીપનનું અસ્તિત્વ ક્યાં? પારસીપની અમેરિકાનું અસ્તિત્વ ઉપરથી દેખાતું નથી તો પારસીપનીનું કેટલું દેખાશે? અને પારસીપની જ દેખાતું નથી તો ગુરુપ્રસાદનું શું અસ્તિત્વ રહેશે? 26મી જૂને જ્યાં છે ત્યાંથી થોડું ઉપર ઉઠવાનો પ્રયત્ન કરીએ, બસ થોડુંક, બહુ ઝાઝું નહીં, અને બહુ જરૂરી છે, ખૂબ જરૂરી છે. સ્વામીજી કે યોગીજી મારા સ્મૃતિપટ પર આવ્યા, એ કરુણા વિચારમાં ને વિચારમાં આખો ચોક ક્યાં પૂરો થઈ જતો એમને ખબર નહોતી પડતી. યોગીજી મહારાજ સવારે 10 મિનિટ ગોષ્ઠી કરે, 15 મિનિટ ગોષ્ઠી કરે, 17 મિનિટ ગોષ્ઠી કરે, 18 મિનિટ, 22 મિનિટ ગોષ્ઠી કરે. એને સંભાળતા સંભાળતા એની સ્મૃતિ કરતાં 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 એ ફગ્યો અમે ચોક વારીએ 3-3, 3.5 કલાક થાય. ઘણી વખત 10 જણ હોય, 5 જણ હોય, 7 જણ હોય, 2 જણ, ઘણી વાર એકલા પણ હોય. અમે ચોક વારીએ, ચોક્કસ વારીએ, નથી વારતા એવું નથી, પણ જતા પહેલાં 5 જણને ફોન કરી, દોસ્ત આવજે યાર, દોસ્ત હવે હારવાનું છે, તું આવજે યાર, પાર્કિંગની સેવા છે, તું આવજે, SPL મેનેજ કરવાનું છે દોસ્ત. આપણે એવું થાય ને બીજો નિમિત્ત બને તો બહુ આનંદ હોય આપણને. પોઝિટિવ પ્રવૃત્તિ બને તો ખરેખર આનંદ હોવો જોઈએ, ચોક્કસ. પણ આપણે એવું મારો ભાઈબંધ છે એ નિમિત્ત બને રહી ના જવો જોઈએ ને, આપણને એવી ભાવના જાગે. હરિપ્રસાદ સ્વામીએ જિંદગીમાં ક્યારેય વિચાર નથી કર્યો કે મારી સાથે કોણ આવશે. એ નારાયણ ધારાના પ્રસંગનો વિચાર કરીએ. યોગીજી મારે 20 જણ બેઠા હતા ને ખાલી એટલું બોલ્યા સારંગપુર કે નારાયણ ધારાએ જલજીરની એકાદશી કરીએ તો કરવી જ છે પ્રભુદાસભાઈ, તમારે જ વ્યવસ્થા કરવી, એવી કોઈ વાત નહોતી કરી. જનરલ સભામાં ગોષ્ઠીમાં વાત કરી હતી અને પ્રભુદાસભાઈએ સંકલ્પ પકડી દીધો. 2 દિવસ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ 2 વિચાર સાથે સેવા ભક્તિ કરી. એક, યોગીજી મહારાજ જેવા પુરુષ ધરતી પર હોય નહીં, ક્યારેય ના હોય, ક્યારે નહીં હોય. એ પુરુષ જ ધરતી પર ન હોય, એના દર્શન જ ધરતી પર ન હોય, તેની સેવા ક્યાંથી હોય? ક્યાંથી સેવા હોય? તો એને આ ધરતી પર આવે તેને ઓછામાં ઓછી તકલીફ પડે એ મારી ભક્તિ છે. એ 2 વિચાર સાથે દિવસોને દિવસો ક્યાં પસાર થઈ ગયા એમને ખબર પણ ન પડી. રાત્રે 9 વાગે સેવા ભક્તિ ચાલુ કરી, સવારે 5 વાગે કુકડો બોલે ત્યારે તો ખબર પડી કે સવાર થઈ છે. એ કઈ કક્ષાએ યોગીજી મહારાજમાં ડૂબેલા હશે, કઈ કક્ષાએ ડૂબેલા હશે. આપણે ધીમે 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 એ પુરુષના 2-5 પ્રસંગોમાં ડૂબવા માટેનો આવો કોઈક સ્વાધ્યાય ભજન કરવો છે. સેવા ભક્તિ તો આપણે કરીએ જ છીએ. કથા વાર્તાની સેવા ભક્તિ કરતા આવીશું, ફોલોઅપની સેવા ભક્તિ કરતા આવીશું, રસોડાની સેવા ભક્તિ કરતા આવીશું, પાર્કિંગની સેવા ભક્તિ, ઓડિયો વિડીયો ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની, PR વર્કની બધી જ સેવા ભક્તિ કરતા આવીશું, ચોક્કસ કરતા આવીશું. સભાપત છે એટલે બધા રસોડાના સેવકો બિચારા સેવામાં જતા રહેશે, સાફ સફાઈની સેવામાં કરતા રહેશે, બધી જ સેવા ભક્તિ કરીશું. પણ આ 2 વિચાર આપણા હૈયાની વિશે અખંડિત હોવા જોઈએ કે આ પુરુષ ધરતી પર હોય નહીં, એનો સંબંધ જ આ ધરતી પર ન હોય, એના દર્શન આ ધરતી પર ન હોય, તેની સેવા ક્યાંથી હોય? એના સંબંધવાળા મુક્તોની સેવા ભક્તિ ક્યાંથી હોય? બસ એ 2 વિચારને અહોભાવને ઝરણા સાથે આપણે સેવા ભક્તિ કરવી છે, ભૂલ્યા વગર એવી સેવા ભક્તિ કરવી છે. ઘણી બધી સેવા ભક્તિ કરવાનું સદભાગ્ય આપણને મળતું જશે.
ઘણી બધી સેવા ભક્તિ કરવાની. ધીમે 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 એ સેવા ભક્તિ દ્વારા અહીંયા મૂર્તિ કંડાર આવી જોઈએ. પ્રથમ 27 અને ભગવાન અખંડ નિવાસ કરીને રહે. ભગવાન સ્વામીને વચનાવતમાં કહ્યું છે એ પ્રમાણે એવી કોઈક યાત્રા આપણે કરવી છે. આ જ દિવસે બપોરે 3:30 વાગે આરામમાંથી જાગીને સ્વામીશ્રી એવી પરાવાણી ઉચ્ચારી, આજ્ઞા, ઉપાસના. આજ્ઞા પાડવા જ નીકળ્યા છે, ઉપાસના સ્થિર કરવા માટે જ આપણે સૌ પ્રયત્નશીલ છીએ. ત્યારે એ પુરુષ કે જે આપણા પ્રાણાધાર પુરુષ હતા, જેની આપણે 11મી પુણ્યતિથિ ઉજવવા જઈ રહ્યા છે, ઉજવી રહ્યા છે. આવતી 26મી 1 વર્ષની પુણ્યતિથિ આપણે ઉજવીશું. એ પુરુષની છેલ્લી ને સનાતન આજ્ઞા, એની જિંદગીના આ ધરાતલ પર પધાર્યાના આ જિંદગીના છેલ્લા શબ્દ બોલીએ. કેટલો બધો ભયંકર મનુષ્ય ભાવ છે કે ધરતી પરથી જતા રહ્યા એવું માનીને જીવીએ તો છેલ્લા શબ્દો કહેવાય કદાચ. એ ધરતી પરથી ગયા જ નથી, પણ એ પ્રતીતિ કરાવશે કોણ? એ આપણી સાથે જ છે, અખંડ આપણા અંતરાત્માને વિષય જ છે. એ પ્રતીતિ કોણ કરાવશે? એ તો હું બોલી કાઢું, સત્યસાઈને અત્યારે કહી દઉં, સ્વામીજી ગયા જ નહીં ભાઈ, એને મનાવવું તો જોઈએ ને. મનાવશે કોણ? કોણ મનાવશે? પુરુષ જોઈએ, પુરુષ. એ વાત કરીએ, પણ એ પુરુષે છેલ્લી વાત કરતા છેલ્લા શબ્દો હતા. આપણી વચ્ચે જ વર્ષોથી રહીને ઉછરીને મોટું થયેલું ભૂલકું પ્રિયવ્રતભાઈ ત્યારે ત્યાં હતા, અને તે પાસે સેવકો બધા પણ ત્યાં હતા. સ્વામીશ્રીએ છેલ્લા પરાવાણીના 2 વખત ઉચ્ચારેલા શબ્દો 24 કલાકની હરેક સેકન્ડ આપણા માનસપટ પર હોવા જોઈએ. જો આપણે સાચા ગુરુભક્ત હોઈએ તો, સાચા સ્વરૂપની સેવક હોઈએ તો. સ્વામીશ્રીએ કહ્યું કે મારા નાના સંતોને સાચવજો. બીજી વખત બોલ્યા કે મારા નાના સંતોને સાચવજો. પછીનો એક પણ શબ્દ બોલ્યા છે સ્વામીજી હોસ્પિટલમાં વધાર્યા અને રાત્રે સમાચાર પ્રાપ્ત થયા કે પુરુષ ફિઝિકલી આ દેહને છોડીને અક્ષરધામમાં પધાર્યા છે. આજ્ઞા પાડવી છે ને આપણે બધા, પાડીએ. નાના સંતોને સાચવવાની પાડીએ. છેલ્લા શબ્દો હતા, 2 વખત ઉચ્ચારેલા શબ્દો હતા. 4 જણ સાક્ષીમાં હતા. એક નાનકડી હરિપ્રસાદ સ્વામીજીની વાત કરો. સાચવ્યા કોને કહેવાય? જિંદગીમાં પહેલી જ વખત હરિપ્રસાદ સ્વામીજીના દર્શન 10મા દિવસે મને થયા હતા. કારેલી બાગની ધરતી પર ગાંધીનગર સોસાયટીમાં ભદ્રેશભાઈ હશે કદાચ, ડૉક્ટર નલિનકાંતભાઈ, અમરીશ ભક્તરાજ, ભદ્રેશભાઈની સોસાયટી ત્યાં રહેતા હતા કારેલી બાગ. ત્યાં આગળ રોડ પર બિપિનભાઈ ભટ્ટ કરીને ગુજરાત હાઈકોર્ટના વકીલ રહેતા હતા. અત્યારે અનુપમનગર સોસાયટીમાં ઓલપાદા રોડ પર રહે છે. એમના ઘરે સ્વામીશ્રીની જેવી એમ્બેસેડર કાર ગાંધીનગર ગુરુનો પ્રોગ્રામ પતાવીને જ્યાં ઊભી રહી, દોડતો એમને ચરણ સ્પર્શ કરવા ત્યાં પહોંચ્યો. જેવા ચરણ સ્પર્શ કર્યા, કોઈક જુદી જ એનર્જીની અનુભૂતિ થઈ અને સ્વામીજીએ ભેટીને એટલું જ બોલ્યા કે આવી ગયો બેટા. ત્યારે એવું લાગ્યું કે જેને પામવું હતું ને આજે મળી ગયા છે. બસ જ્યાં પહોંચવું છે ને આ પુરુષ પહોંચાડી દે. એક જ શબ્દનો આત્મીય સ્પર્શ માત્ર, એક જ શબ્દ, આવી ગયો બેટા. એમાં મને ગયું કે અમારો બાપ છે, મારે એમના દીકરા થવાનો છે. બસ પછી પરાવાણીનો નાદ મને જવું જોઈએ. હરિધામને એક સાધક ભગવાનના માર્ગે ચાલે છે એટલે ભૂલ તો થવાની. આમાંથી કોઈ વ્યક્તિ એવી છે જેની જિંદગીમાં ભૂલ જ નથી થઈ એવી એકાદ વ્યક્તિ હોય તો બતાવો. બધાની જ ભૂલ થવાની, નાની મોટી ભૂલ થવાની. ભૂલ જોવાનો અધિકાર એક ભગવાનને છે, આપણને નથી, ખરેખર નથી. સંબંધ સિવાય કશું જ જોવાનો અધિકાર આપણને નથી, ભગવાનને છે. એ પાપના પોટલા ના બાંધશો સ્વામીજી, ખરેખર ના બાંધશો.
સેવા થાય તો કરવી. ગુણાતાનંદ સ્વામીને હરિપ્રસાદ સ્વામીજી એવું કહેતા કે સેવા થાય તો કરવી, અસેવા ક્યારેય નહીં કરી. અસેવા એટલે શું? અભાવ અવગુણ. નેગેટિવિટી કરોડો માઇલ દૂર રહેજો સ્વામીજી, ખરેખર દૂર રહેજો. જેની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો. એક સાધકની ભૂલ થઈ. સ્વામીજી પાસે પહોંચ્યું એ સાધક. સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કહેતા એ ખુલ્લા હૃદયે વાત કરતા કરતા એને આંસુ આવી ગયા. સ્વામીજીને પ્રાર્થના કરતા કરતા સ્વામીજીએ પાણી પીડ્યો, પોતાના ગાતરિયાથી એના આંસુ લૂછ્યા. સ્વામીજી એક લીટી બોલે, ભૂલ તો હું કરું ને તમે કરો. શાસ્ત્રીજી મહારાજનો સંબંધ ક્યાંથી, જે વર્ષો પહેલાં પ્રસંગ સાંભળ્યો હતો આપણે યોગીજી મહારાજનો, એની જ વસ્તુ ભૂલ તો કોની ન થાય, એનું રિપીટેશન ન થાય એ ધ્યાન રાખીને આપણે ભગવાનના માર્ગે ચાલવાનું. પછી એટલો પ્રેમ આપ્યો, એટલું બધું વાત્સલ્યથી નવડાવી દીધો એ સાધકને, એને ભૂલ કરી એનો અહેસાસ માત્ર એના અંતરાત્માના વિશેથી નીકળી ગયો. એવું ને એવું સેમ દર્શન. એક નાના સાધકથી ભૂલ થઈ અને પ્રબોધ સ્વામીજી પાસે પહોંચ્યા. અને એવું હતું કે મને 2 શબ્દ કહેશે, અધિકારો તો એમને કહેવાનો, માવતર હતા. કંઈક ખખડાવશે કે નિયમ આપશે. એની જગ્યાએ એને રિવર્સ અનુભૂતિ થઈ. એક જ લીટી ગઈ કે ભૂલ કરી છે જ ભૂલી જાઓ, ફરી એ દિશામાં ક્યારેય જવું નથી, સંકલ્પ કરો. ખાલી એટલી 2 લીટી બોલ્યા ને, એના અંતરાત્માને વિશેથી જે ગિલ્ટી ફીલ થતી હતી, જે કોન્શિયસ હતું, એ જ જીવમાંથી નીકળી ગયું અને કહ્યું કે હવે નવા જીવનની શરૂઆત કરો. એ દિવસથી એ સાધક નવા જીવનની શરૂઆત કરી. પણ જે વસ્તુ સ્વામીજીએ કહી એક્ઝેક્ટ એ જ વસ્તુ કહી, એટલા પ્રેમથી નવડાવી દીધા કે વ્યક્તિને નવું જીવન જીવવા માટે એક કૃત નિશ્ચય થઈ ગયો. હમણાં સુગ્નેશભાઈએ અમારી 9 મહિનાની યાત્રાની અછળતો ઉલ્લેખ કર્યો. અદ્ભુત યાત્રા રહી અમારી. ભગવાન તપાસતા હતા. 30 વર્ષ સાધુના થયા, આખી દુનિયામાં ફરીને ગોષ્ઠી કરી, કેટલી તમે જીવનમાં આત્મસાત કરી છે, તપાસતા હતા ભગવાન અમને. પણ 9 મહિનામાં 90 વર્ષમાં જે શીખવાનું ન મળે ને, એ શીખવાનું 9 મહિનામાં મળી ગયું. દુનિયા શું છે ને એ 9 મહિનામાં સમજાઈ ગઈ. 9 મહિનાથી વિશેષ સમજાયું. સ્વામીજી બહુ વર્ષોથી વાત કરતા હતા, હઠમાન ને રિસ્સાની વાતો બહુ વર્ષોથી કરતા હતા. ત્યારે એવું થતું ખરી, એકની એક વાત સ્વામીજી, આ નેહરુન સરદાર કે કરે છે યાર, આટલો ઊંચો સમાજ યાર, મધ્ય 13ની વાત એક બાજુ, પ્રથમ 27ની વાત કરવાની, પ્રથમ 38ની વાત કરીને, જેતરપુર 4-5ની વાત કરીને, આ વસ્તુ જ કેમ સમજાયા કરે છે? ઘણી વાર એવો ક્વેશ્ચન થતો હતો, હું દિલથી કહું જ થતો હતો. પહેલા પ્રકારનું પહેલું જ વતન ઉઠીને ચાલુ જ કરી દે. પહેલા અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. એમને સમજાવવામાં ક્યારેય કંટાળો શબ્દ તો એકદમ વામણો છે. હજારો વખત સમજાવવાથી એને કોઈ દિવસ નિત્ય નવા ઉમંગથી સમજાવતા. પણ કેમ સમજાવતા હતા એ 9 મહિનામાં સમજ પડી, ત્યાં સુધી નહોતું સમજાતો, ખરેખર નહોતું સમજાતો. ઈર્ષાની રૂપ શું, ઈર્ષાની તાકાત શું? વિરાટભાઈ રોલ હાર્યો, વિરાટભાઈ જ ભજવતા હતા ઈર્ષાની રૂપ. નહીં જોરદાર, તાલીઓના ગડગડાટ થતા હતા. પણ એ 9 મહિનામાં સમજાયું વારું એની તાકાત કેટલી છે. પેલું ડ્રામામાં જોયું તો આ લાય અનુભૂતિ થઈ ગયા, જબરજસ્ત અનુભૂતિ. એની વાત કરવા નથી આવ્યા, વાત જુદી કરવા આવ્યા હતા. કે હરિપ્રસાદ સ્વામીજીની આજ્ઞા પાડવાની વાત કરવા આવ્યા કે મારા સાધુને સાચવજો. 9 મહિનામાં કેટલા બધા દિવસો એવા હશે કે ઘણા બધા સંતો ઊંઘમાંથી ઝપકીને જાગી જતા હતા.
રાત્રે કોણ સમાધાન આપે? કોણ સમાધાન આપે? ત્યારે એક માનો ખોળો એવો હતો કે વ્યક્તિ અડધી રાતે ત્યાં જઈ શકતા હતા, ત્યાં આંસુ પાડી શકતા હતા અને પ્રેમથી આવકાર મળતો હતો. પોતાના ગાતરિયાથી આંસુ લૂછેલા જોયા છે, આંખે જોયા છે. આ આંખોના ગાતરિયાથી આંસુ લૂછતા અનુભવ્યા છે, એની વાત કરું છું. પાગલ નથી બધા 240 જણ કે વગર વ્યવસ્થાએ નીકળી જવાનો સંકલ્પ કર્યો. 30-30 વર્ષ, 40-40 વર્ષ, 50-50 વર્ષથી જે ધરતી પર મોટા થયા, આધ્યાત્મિકતાના પાઠ ભણ્યા, આત્મીયતા અને નિર્દોષ બુદ્ધિ અને સુહૃદ ભાવના પાઠ ભણ્યા, જ્યાંથી એ ધરતીને છોડી જવાનું મન કેવી રીતે થાય? ઘણા બધા એવું કે છે ઓરિજિનલ ગાદી છોડીને જતા રહ્યા, હરિધામ છોડીને જતા રહ્યા, હરિપ્રસાદ સ્વામીને છોડીને જતા રહ્યા. અંતર તપાસો, કોણ કોને શું છોડ્યું છે. બોલવું તો બહુ હેલું છે, દુનિયાને સમજાવી દેવું બહુ હેલું છે, બહુ હેલું છે. હરિપ્રસાદ સ્વામીને ધાવીને જીવવાનું, એના થઈને જીવવાનું. એવું નથી કહેતો 100% એમના થઈને જીવવું છે, પણ જીવવું છે એ પાકું છે. અને પ્રબોધ સ્વામી જીવાડશે એ 150% પાકું છે, જીવાડશે. એટલે એમની સાથે ગયા છે, એટલે એમની સાથે ગયા છે. ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થયા, ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થયા, ઘણી બધી. મારી વાત કરું છું, પોતાની વાત કરું છું. 9 મહિનામાં 25-30 દિવસ એવા હશે હું રાત્રે ઊંઘમાંથી જાગી જતો. દિલથી કહું છું, કન્ફેસ કરું છું, સાચું કહું છું. ઊંઘમાંથી જાગી જઈએ. કોઈક વખત આગલી રૂમમાં જારી બંધ હોય પણ દરવાજો બંધ કરીને સ્ટોપર મારી દઈએ અને પછી સૂઈ જઈએ. બ્રહ્મવિહારી સ્વામી ને તીર્થ બાબા મારી રૂમમાં રહેતા હતા. એમને પૂછી લેજો ફોન કરીને. 9099774455 નંબર છે બ્રહ્મવિહારી સ્વામીનો. તીર્થ બાપા નંબર છે 8999149369. તીર્થ સ્વરૂપ સ્વામીનો નંબર છે. પૂછવું હોય તો પૂછી લેજો. કેટલી બધી વખત જાગી ગયા હશે ઊંઘમાંથી, કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હશે, વિચારવા જેવી વાત છે. સાંભળ્યું તો ખરું કે 1 બાય 1 સ્ક્વેર ફૂટની એરિયામાં 10,000 બેક્ટેરિયા હોય, ભગવાનની નજર બધા પર છે, એવી ખબર હતી, ચોક્કસ ખબર હતી. પણ એના માટે CCTV કેમેરા લગાવવા પડશે એવી મને ખબર નહોતી. હારી ભગવાનની સત્તાથી મોટી સત્તા. એક કેમેરાવાળી CCTV કેમેરાવાળી એક એડવર્ટાઇઝ બને છે ઇન્ડિયામાં. ઇન્ડિયામાં અમે બહુ ક્રિએટિવ એડવર્ટાઇઝમેન્ટ હોય, કદાચ તમે જોયું તો ઉપરવાલા સબ દેખતા હે, એવી ખરેખર એવી એડવર્ટાઇઝ બનાવી. સબ દેખતા હે, સબ સુનતા હે, સબ રેકોર્ડ કરતા હે, એવી 200 કેમેરાની વચ્ચે રેકોર્ડિંગમાંથી 9 મહિના પસાર થયા. અમે કેમેરાની તાકાત અનુભવી, અમે ઘણી બધી અનુભવી. એ બધું ઠીક છે, એ વાત કરવા નથી આવ્યા. મૂળ મુદ્દાની વાત કરીએ આપણે કે ઊંઘમાંથી જાગી જતા હતા, દરવાજો બંધ કરી દેતા હતા. કેમ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હશે? જે હરિપ્રસાદ સાંઈની દુનિયા આવી હતી જ્યાં દરવાજા જ નહોતા. હરિપ્રસાદ સાંઈની દુનિયા એવી હતી કે જ્યાં બાઉન્સર શબ્દથી તો કરોડો માઇલ દૂર દુનિયા હતી. જિંદગીમાં ક્યારેય પરદેશ આવ્યા તોય કોઈ દિવસ રૂમને દરવાજાને લોક નથી માર્યા. વર્ષોથી અહીંયા આવીએ 2002થી, કોઈ દિવસ લોક મારવાનું મન નથી થયું. એમ આવી બધી પરિસ્થિતિ હતી. અને બીજી બાજુ ઊંઘમાંથી જાગી જતા હતા, એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. હશે પણ એ પરિસ્થિતિમાં એક દિવસ ઓચિંતા જ સાંજે જમીને વજ્રાસનમાં પાછળ બેઠા હતા અને સુરત સ્વામી ને પ્રબોધ સ્વામીજી રૂમમાં આવ્યા. એક માની વાત કરું છું, નાના સંતોને સાચવવાની વાત કરું છું. 8:15ની આસપાસ, 8-10 જેવું થયું હશે. ઓચિંતા જ એ તો હરિઘાટ બાજુ પ્રદક્ષિણા ફરતા હતા અને સુરત સાંઈને કહે છે કે ગુરુને ફોન કરને, મારે વાત કરવી છે. સુરત સાંઈ કંઈ બોલાવી લો ત્યાં કે ઉપર ફરી એક રાઉન્ડ મારીને ફરી વાત કરીએ. ગુરુને મળવું છે આપણે, કે અહીં બોલાવી લો તો કે આપણે રૂમમાં જઈએ.
2 પ્રદક્ષિણામાં 3 વખત યાદ કર્યા અને સીધા રૂમમાં આવ્યા. હું કોઈક વિચારમાં હતો. દરરોજ જે નવો વિચાર આવે, દરરોજ જે નવી રૂમર્સ આવે બધી, કે આવું થશે, કાલે આવું થશે, કાલે આવું થશે, કાલે આવું થશે. અનેક પ્રકારની રૂમર્સ આવતી, અનેક પ્રકારની વાતો આવતી, અનેક પ્રકારના સોશિયલ મીડિયાના ઘણા બધા તમે વાંચ્યા હશે, અનુભવ્યા હશે. એટલે બહુ વિચારમાં હતો એ દિવસે. હું અચિંતા જ આવ્યા. એટલે હું તો ઊભા થઈ ગયા, ચાદર સરખી કરી, ખુરશી મૂકી, બિરાજમાન થયા. શું સેવા તે મને બોલાવી લીધો હોત તો દેડ હું આવી જાત ને. તો કે ના, બસ એવું થયું તારે દર્શન કરવા આવું. કે મેં કહ્યું ના, કંઈક સેવા હતી. શું હશે? કે ના ભાઈ, આ પ્રદક્ષિણા અમે તો હરિઘાટ ફરતા હતા, દરેક પ્રદક્ષિણા યાદ કરે ગુરુને મળવા જવું છે, ગુરુને મળવા જવું છે. શું થયું? મને કે યાદ કરતો હતો. એટલે હું કંઈ બોલ્યો નહીં. કે એમને એમ તો એવી રીતે યાદ ના કરે. હું કંઈ બોલ્યો નહીં. પછી બેઠા 15-20 મિનિટ બેઠા. જનરલ સ્વામીજીની બધી વાતો કરી, સ્મૃતિ કરાવી, બધી સ્વામીજીના પ્રસંગોની જૂની સ્મૃતિ કરાવી. પછી ઊભા થતી વખતે 2-3 સંતોને કહ્યું આપ બહાર પધારો. અમે સુરત સ્વામીને પ્રભુ સ્વામી હતા. પ્રભુ સ્વામી પ્રાર્થના કરી રડતા હૃદય. પ્રભુ સ્વામી શું થયું? ગઈકાલ રાત્રે ઊંઘમાંથી જાગી જવાયું. એમ એવું કેમ જાગી જવાય? દરવાજો બંધ કરી દેવાનો વિચાર આવ્યો. એવું કેમ થાય? એવું ના થવું જોઈએ. 9 મહિનામાં એક દિવસ એવો ગયો નથી કે 6 કલાક શાંતિથી સૂતા હોય. એમ એવું ના થવું જોઈએ. ભગવાનના માથે પડીને જીવવું છે. પ્રથમ 27-37ના વિચાર સાથે જીવવું છે. ખબર છે ખરી? પાછા આશીર્વાદ આપો એવું જીવવું છે. ભેટી પડ્યા. દિવાલ પર સ્વામીજીની મૂર્તિ હતી. નજીક લઈ ગયા મને. પછી સારો કરીને મૂર્તિ બતાવી. તો દરરોજ દર્શન કરતો હતો હું. મૂર્તિ બતાવી. કોઈ જ્ઞાનની વાત નહીં, કોઈ કથા નહીં, ખાલી એક જ શબ્દ માથે આખા શરીર પર હાથ ફરી એટલું બોલ્યા અને સંભાળીને સૂઈ જજે, બસ. કે બસ, બીજો કોઈ શબ્દ નહીં. એ દિવસથી આજ દિવસ સુધી 6 કલાકમાં એકે દિવસ ફરી ઉઠવાનું નથી થયું. આ તાકાત કોણ આપશે? મારે આ પ્રશ્ન છે. આ તાકાત કોણ આપશે? બહુ જ સાચું કહું છું. ખોટું કહેતો હોય તો અમને ગુનેગાર છું. બહુ સાચું કહું છું. ત્યાર પછી 6 કલાકને હું શાંતિથી સૂઈ શક્યા છે. અને કંટ્રોલિંગ કોણ? આત્મા પર. કોણ? એ પુરુષ જોઈ છે સ્વામીજી આપણે જીવનમાં. એક જીવતી માં જોઈશે. એક જીવતી માં છે. અમારામાં જ એક સંત, એને આવી બધી પરિસ્થિતિ નિર્માણ થાય. જમવાનું જ ના ભાવે, રૂમમાંથી નીચે ઉતરવાનું મન જ ન થાય. એ વિચારો 9-10 કિલો વજન ઘટી ગયેલું. અને વાસ્તવિકતાની વાત કરીએ, એમને તો વજન ઘટાડવા લોકો કેટલી ડાયટ કરે છે, કેટલા ડાયટ ફોલો કરે છે, કેટલી જગ્યાએ જુદી જુદી જગ્યાએ દાખલ થાય છે દવાખાનામાં, ઘણી બધી પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે. તમારે બધા 9 મહિના ત્યાં આવી જવા જેવું હતું. સારું, બધી ટ્રીટમેન્ટ થઈ જાત એક હાથે. ખરેખર મારી ભૂલ થઈ ગઈ, તમને કહી દેવા જેવું હતું. ચકલું નહોતું ફરકતું બહાર જવાને, અંદર આવવા માટે તમે કેવી રીતે આવત? પાછો એ પ્રશ્ન હતો. હારો, ચલો ચકલું નહોતું ફકરતું અને અમે ટેમ્પો ભરી ભરીને હોનાની પાટો લઈને નીકળી ગયા. ચાલે આ 2 વસ્તુ સમજાતી નથી મને. હા, ડોલોમાં ડોલર લઈને નીકળ્યા, બોલો. ડોલોમાં, ચાલે ખુલ્લી ડોલોમાં ડોલર. અમારે જેવા મૂર્ખા કોઈ હશે ધરતી પર? હે, કઈ બેગો જોઈતી હતી, એવું કઈ જોઈતું હતું, એની જગ્યાએ ડોલોમાં નીકળ્યા હશે. બધું ઠીક છે, પણ એ 9 મહિનામાં એ સાધુનું 9 થી 10 કિલો વજન ઘટી ગયું. 9 થી 10 કિલો વજન ઘટી. એને રડતા હૃદયે પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે મારી શું નિષ્ઠાની કચાશ છે, જેના ફળસ્વરૂપે મારી આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. પ્રભુ સ્વામીજી કહે કોઈ નિષ્ઠાની કચાશ નથી, કોઈ નિષ્ઠાની કચાશ નથી. આપણે પ્રકૃતિ ભગવાને એવી આપી છે જેના ફળ સ્વરૂપે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે.
નિષ્ઠા છે જ. આનંદ સભર હૈયે જીવવાનું, આનંદ સભર હૈયે સેવા ભક્તિ કરવાની. બ્રહ્માંડમાં આપણું અહિત કરનાર કોઈ જન્મ્યું જ નથી. કોઈ વાળ વાંકો કરનાર, તારો કે મારો વાળ વાંકો કરનાર બ્રહ્માંડમાં કોઈ જન્મ્યું જ નથી. કે આ પુરુષ છે ને એને સંભાળતા 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 સૂઈ જવાનો. એ તેને ખબર હતી કે બ્રહ્માંડમાં વાળ વાંકો કરનાર કોઈ છે જ નહીં. અનંત બ્રહ્માંડમાં ધાર્યું હરિપ્રસાદ સ્વામીજીનું જ થાય છે, ખબર હતી. પણ આ પરાવાણીનો નાદ એવો હતો ને એ દિવસથી જીવમાં મનાઈ ગયું. એમ એટલે દરેક સિગરેટના પેકેટ પર લખવામાં છે ઇન્જિરિયસ ફોલ, ના પીશો. તોય ખોલી ખોલીને પીવે છે, હરગે હરગાઈને પીવે છે બધા. હે તાકાત કોણ આપશે? તાકાત કોણ આપશે? એવી જીવતી માં જોઈશે કે જે નિરંતર અનુભૂતિ કરાવે છે કે હરિપ્રસાદ થઈ ધરતી પરથી ગયા નથી જ ગયા. બોલવું સહેલું છે પણ જીવમાં મનાવશે કોણ? એવી અનુભૂતિ કોણ કરાવશે? કોણ કરાવશે? અમારા જે એક મિત્રના મધર આઈસીયુમાં હતા, 1.5 મહિનાથી અનકોન્શિયસ, કોમામાં. મળવા માટે આવ્યા પ્રબોધ સ્વામીજીને એ વેડી પર. પ્રાર્થના કરી આવી પરિસ્થિતિ છે. ઉંમર કેટલી થઈ પૂછ્યું તો કે 75ની આસપાસ, 76 વર્ષ છે. કે બધાએ પ્રાર્થના કરી કે ડૉક્ટરે બધા હોપ છોડી દીધા છે, ઘરે લઈ જવાનું કહે છે. પણ ઘણા બધા સગાવાલાઓ ના પાડે છે કે ઘરે ના લઈ આવશો, કે એમને હજુ ટ્રાય કરો, હજુ ટ્રાય કરો. ફાઇનાન્શિયલી પરિસ્થિતિ સારી પણ નહોતી કે વધારે સમય હોસ્પિટલમાં પણ રાખી શકે. દરરોજનું મીટર ચાલતું હતું ને ફૂલ સ્પીડથી ચાલતું હતું મીટર. વ્યાજના ચક્કરો ચાલુ થઈ ગયા હતા. રડીને પ્રાર્થના કરી કે ઠાકોરજી હેમખેમ મને ધામમાં લઈ જાય તો સારું. બાને પ્રાર્થના જઈને કાનમાં કરો કે હવે મારે તમારી ગોદમાં સમય જેવું છે એવું સંભાળીને 10 મિનિટ ધૂન કરે, મહારાજ લઈ જશે. કે એવું સમાધાન લઈને ઘરે પહોંચ્યા. ત્યાં આગળ ગયા, બા તો અનકોન્શિયસ હતા એટલે કશું થઈ ના શક્યું. 2 દિવસ પછી પાછા આવ્યા અને કહ્યું કે બા તો સાંભળતા જ નથી, અનકોન્શિયસ છે. તો એ તો કેવી રીતે ધૂન કરશે અને સ્વામીજીને પ્રાર્થના કરશે કે મને લેવા માટે આવો એમ. તો કે સારું, કંઈ વાંધો નહીં. તમે ઘરના કેટલા સભ્યો? કે 4 સભ્યો. ડૉક્ટર પાસે સ્પેશિયલ પરમિશન લો, એક સમય લો, 3 દિવસ 30-30 મિનિટ ધૂન કરો, મહારાજ તેડવા માટે આવશે. ડૉક્ટરની પરમિશન લઈને 3 દિવસ ધૂન કરી. 3જા દિવસ 29 મિનિટ થઈ અને બાએ કહ્યું કે મહારાજ સ્વામી અને પ્રબોધ સ્વામી આવ્યા છે અને હું ભગવાનના ધામમાં જઉં છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ધામમાં લઈ ગયા બહુ મોટી વસ્તુ નથી, ભગવાનનું બિરુદ છે. એ નહીં તેડવા હોય તો આપણને બીજું કોણ તેડવા આવશે? પણ તારીખ, વાર, સમય આપવાનો. મને ભીતની પારનું દેખાતું નથી, પડદાની પાછળનું દેખાતું નથી. 4 વાર સમય આપે નહીં દેખાય તમે મને અહીં હોદવા આવશો, પરમમાં રહો છો, કઈ રહો છો ભાઈ, આવો એવું કહેશો. પણ જોઈ શકે એવા પુરુષ છે. એથી વિશેષ વાત કરીએ. સમાચાર લઈને આવ્યા અને કહ્યું કે બાને ધામમાં લઈ ગયા. મહારાજ સ્વામીને આપ આવ્યા હતા અને ધામમાં લઈ ગયા. સ્વામીજી તરત જ કહ્યું પ્રબોધ સ્વામીજીએ કે સ્વામીજી 2 વખત પધાર્યા અને 2 વખત બાએ ના પાડી. એટલે 2 વખત મહારાજ પાછા આવ્યા. 3જી વખત તમે બધાએ ધૂન કરી એટલે મહારાજ ફરી એમને 3જી વખત ધામમાં લઈ ગયા. એવું દેખાશે તો બોલી શકાશે. કોણ કહેશે? કોણ કહેશે? આપણી પાસે પુરુષ છે એવા કે જે પુરુષ અડધી રાતે તમામ પ્રશ્નોનું સમાધાન આપી શકે. અડધી રાતે આત્મીય સ્પર્શ આપીને અનેક નિરાશાની વચ્ચે આશાનો કિરણ પ્રગટાવે. અનેક હર્ડલ્સને ઓવરકમ કરાવીને આપણી આત્મની યાત્રા ભગવાન સન્મુખ ચલાવે. અનેક હઠમાન ઈર્ષાના ભાવોને ઓવરકમ કરાવીને સાચાત્મા સુહૃદ ભાવ પોતાના જીવન દ્વારા ધરતી પર અખંડિત છે એની અનુભૂતિ કરાવે. એ અનુભૂતિ 9 મહિનાથી ના જીવ્યા હોત ને તો ઘણું બધું થઈ ચૂક્યું હોત, ઘણું બધું થઈ ચૂક્યું હોત. પણ હંમેશા એમને પોતાના જીવન દ્વારા, હંમેશા એમને પોતાના આત્મીય સ્પર્શ દ્વારા ભગવાન તરફ યાત્રા કરવા માટે કૃત નિશ્ચય કર્યા.
આજે 26મી જૂનનો દિવસ છે. સ્વામીજીના શ્રીચરણો પ્રાર્થના કરીએ કે તમે આ 87 વર્ષ દેહ પાછળ 200 વર્ષનું કામ કર્યું. અમારી આત્માની યાત્રા ભગવાન સદમુખ ચાલે એના માટે લોહીનું પાણી કરીને કઠિન તપશ્ચર્યા કરી. 2019માં આવીને બીમારીમાં આવીને એ પ્રાણ પ્રતિષ્ઠા કરીને હું પર અનંત ઋણ ચઢાવી દીધું. આપે અનંત ઋણ ચઢાવી દીધું. એના કરતાં પણ મોટું ઋણ તમને પ્રબોધ સ્વામીજીની ગોદ આપીને એ ઋણ તો આખી જિંદગીને જન્મો જન્મ ચૂકવાય એવું નથી. બસ ખરેખર જન્મો જન્મ ચૂકવાય એવું નથી. આજે મંગલ કરી શુભ દિવસે સ્વામીજીના શ્રીચરણો પ્રાર્થના કરી. હે સ્વામીજી, આપે કરુણાએ કરીને જે ગોદ આપી છે, કરુણાએ કરીને જે આત્માના સાચા માવતર આપ્યા છે, ગમે તેવા વિપરીત પ્રસંગો બન્યા, ગમે એટલા ફ્રસ્ટ્રેશન્સ આવ્યા, ગમે એટલું ટેન્શન આવ્યું, એમની પાસે ગયા ને રૂમમાં ત્યારે હંમેશા હસતા હસતા રમતા બહાર નીકળ્યા છે. છેલ્લી એક નાનકડી વાત કહીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. 22મી તારીખ મે મહિનાની 23મી સ્વામીજી ઓરિજિનલ પ્રાગટ્ય દિન હતો. એટલે 22મી તારીખે રવિવાર હતો. એટલે વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં આજવા રોડ પર સમય ઉજવવાનું નક્કી થયું. કાથી નહીં, સૂતરી નહીં, ખીલી નહીં, હથોડી નહીં, ડ્રાઈવર નહીં, પેટ્રોલ નહીં, એવી પરિસ્થિતિમાં સમય ઉજવવાનો. ગ્રાઉન્ડ 100% ઝીરોથી સમય ઉજવવાનો. એવડી પહોંચ્યા અને થોડા દિવસ પછી જ આ સમયો આટલો મોટો ઉજવવાનો. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવો ટાસ્ક હતો. પણ અમે જેમ જેમ ચાલતા ગયા તેમ તેમ સાનુકૂળતા થતી ગઈ નહીં. જેમ જેમ ચાલતા ગયા તેમ તેમ રેડ કાર્પેટ આગળ થતી ગઈ એવી અનુભૂતિ થઈ. કારણ પુરુષ હતા, એમના આશીર્વાદ હતા. શું હતા? સમયો કરવો જ છે, ભક્તિપૂર્ણ હૃદયથી સમયો કરવો છે, અને હરિપ્રસાદ સ્વામીજીની પ્રસન્નતા માટે જ સમયો કરવો છે. ભજન કરતાં કરતાં સમયો કરવો છે, આત્મીયતા અને સુહૃદ ભાવથી સમયો કરવો છે. એ એમના શબ્દો નિરંતર ગુજ્યા કરતા હતા. નિરંતર કે જે શબ્દો ક્યારેય કોમ્પિટિશનની ભાવનામાં જવા નથી દીધા, જે શબ્દો એ ક્યારેય નેગેટિવિટીમાં જવા દીધા નથી, જે શબ્દોના અહીં રણકારે ક્યારેય હું ને મારું ને તારું ને મારાના ખેંચાણતાણમાં જવા નથી દીધા. એ પ્રબોધ સ્વામીની મોટામાં મોટી કૃપા, ખૂબ મોટી કૃપા, ખૂબ મોટી કૃપા. એ સમયો અદ્ભુત રીતે ઉજવાઈ ગયો, અદ્ભુત રીતે ઉજવાઈ ગયો. ઘણા બધાએ દર્શન કર્યા હશે ઓનલાઈન, ઘણા બધાએ દર્શન કર્યા હશે. એ વાત નથી કરવી, મારે છેલ્લી વાત એટલી જ કરવી છે. 65-70,000 ભક્તો પધાર્યા. બધાએ સમયનો અદ્ભુત લાભ લીધો. પણ એક લીટીમાં કન્ક્લુડ કરીએ તો અમે એરપોર્ટથી અહીં ઘડી આવ્યા, અને પ્રહર્ષભાઈએ પરમમાં પહોંચ્યા અને મોબાઈલ માગી અને સિમ નાખ્યું અને ટાવર આવી ગયું. સિમો નહોતો ત્યાં સુધી ટાવર આવ્યો. સમજાયું તમને? નહીં સમજાયું હજુ? હા, 22મી તારીખે 75,000 માણસમાં સિમ નખાઈ ગયું. આની હાથેનું ટાવર એક દર્શન માત્રથી જોઈન થઈ ગયું. એક દર્શન માત્રથી. કનેક્ટિવિટી તો થવી જોઈએ ને, કે ભગવાન ધરતી પરથી ગયા નથી એમ. કનેક્ટિવિટી થવી જોઈએ ને, ટાવર તો મળવું જોઈએ ને. વર્ષો પહેલાં યોગીજી મહારાજ ઘનશ્યામ મહારાજ સાથે વાતો કરતા. કોઈએ પૂછ્યું, બાપા શું વાતો કરે છે? બાપા કે જેનો ફોન લાગ્યો હોય ને એને જ સંભળાય, બધા ના સંભળાય. જોજો ભાઈ, પાછા એ ફોન લગાડવા માટે વેરાઇઝનનું ટાવર જોઈશે, એમને એમ નહીં લાગે ફોન. અને એક હાથે 75,000ના ટાવર જોઈન થઈ ગયા. સ્ટેજ ઉપર ઘણા બધા ડિગ્નિટીઝ આવ્યા હતા, ઘણા બધા મહેમાનો આવ્યા હતા, અને ઘણા બધાને ફોન પણ પહોંચ્યા હતા કે તમે ના જશો એમ. એ જેનો સબ્જેક્ટ હતો એ બધું નથી મારે અત્યારે વાત કરવી. મારે મૂળ મુદ્દાની વાત એ કરવી હતી કે નીકળતી વખતે હર્ષના આંસુ સાથે, જે 1700 ઘંટીની લોટ ખાવાવાળી વ્યક્તિઓની વાત કરું છું, હર્ષના આંસુ સાથે વાત કરતાં કરતાં એમને કહ્યું કે 2020ના સમય પછી કોરોના આવ્યો ત્યારે એવું થતું હતું કે બ્રહ્માંડમાં આવો સમય ફરી ક્યારેય નહીં થાય.
એવું બધાને થતું હતું. પણ આ સમયો જોયા પછી એવું થયું કે 2020 જેવો જ સમયો થયો, એવો જ આનંદ, એવો ને એવો જ ઉમંગ અને એવા જેવા હરિપ્રસાદ સ્વામી પ્રત્યક્ષ એની અનુભૂતિ સાથે અમે સ્ટેજ છોડીએ છીએ. આ નંબર્સની ગેમ નથી પ્રભુ, આ શક્તિ પ્રદર્શન નથી. 2 હાથ જોડીને વાત કરું છું, પ્રાર્થના સ્વરૂપે કરું છું. જિંદગીમાં ધામમાં જતા સુધી ક્યારેય ભગવાન શક્તિ પ્રદર્શનનો વિચાર ના આપે, ખરેખર ના આપે. દિલથી કહું છું, ના આપે. મને ના આપે, અમારા સંતોને ના આપે, ને આપને પણ ના આપે. ક્યારેય વિચાર ના આપે. હરિપ્રસાદ સ્વામીની એ દુનિયા નહોતી, ખરેખર દુનિયા નથી. એમનું જીવનસૂત્ર તો કોઈ આત્મીય બને કે ના બને, એ જીવનસૂત્ર હતું, એ જીવનસૂત્ર હતું. પણ જે અનુભવ થયો કે હરિપ્રસાદ સ્વામી ધરતી પર પ્રગટ છે. એક બહુ મોટા મંત્રી શ્રી સ્ટેજ ઉપર હતા, એક બહુ મોટા સાંસદ સભ્ય સ્ટેજ ઉપર હતા, એક મહામંત્રી. ત્રણેય સ્ટેજ ઉપરથી નીકળતા મને એવું કહ્યું કે આટલી બધી શિસ્ત, આટલી બધી ભક્તિ, 4:30 પોણા 5 કલાક સભા ચાલી, આરતીના દર્શન કર્યા, અદ્ભુત સમય થઈ ગયો, એ બધું તો બરાબર છે. પણ જ્યારથી સ્ટેજ પર બેઠા છે અત્યારે પાછળ ત્યાં સુધી એવી અનુભૂતિ છે કે હરિપ્રસાદ સ્વામી ધરતી પર છે અને છે જ. આ અનુભૂતિ સાથે આપણે જીવન જીવીએ ને એ 26મી જૂનને સાર્થક કરી કહેવાય. આ અનુભૂતિ સાથે જીવન જીવીએ ને એ 26મી આવતી મહિના પછીની જુલાઈને સાર્થક કરી કહેવાય. આ અનુભૂતિ સાથે જીવન જીવીએ ને એ પ્રથમ 27નું જીવન આત્મસાત કર્યું કહેવાય. પણ અનુભૂતિથી જીવવા માટે અન્ય ક્ષેત્રે કૃતમ પારમ તરફ આપણે નજર રાખવી પડશે. જોજોલા એવું નહીં, ધ્યાન રાખજો એવું નહીં. એ દુનિયા નથી આપણી. બહુ બધી દુનિયા જરી છે એના ગુણાનુવાદ ગાવા માટે. આપણે બધાને આખા બ્રહ્માંડના ચૈતન્ય ભેગા કરીને 2, 5, 10, 15, 25 જન્મ લઈશું ને તો હરિપ્રસાદના ગુણાનુવાદ પૂરા થાય એવા નથી. તો એમાં ડૂબીએ આપણે, એમાં ડૂબીએ, એના સુહૃદ ભાવમાં ડૂબીએ, એની આત્મીયતામાં ડૂબીએ, એની નિષ્ઠામાં ડૂબીએ, એની નિર્દોષ બુદ્ધિમાં ડૂબીએ. હું મારું ક્યાં સુધી કર્યા કરીશું? ક્યાં સુધી આત્માને છેતરીશું? ક્યાં સુધી છેતરીશું? એક દિવસ તો ભગવાનને જવાબ આપવાનો છે, મારે આપવાનો છે, સર્વમ સ્વામી આપવાનો, સત્ય સ્વામી આપવાનો, સમન્વય સ્વામી આપવાનો. ત્યારે શું કરશું આપણે? શું જવાબ આપીશું? અક્ષરધામમાં જઈને શું જવાબ આપીશું? કોર્ટમાં તો આપી દઈશું જવાબ, હારા વકીલ રાખીને. એની કોર્ટ બહુ અઘરી છે ભાઈ, બહુ અઘરી. એ મને માર પડે તો મારી જ કેળ ભાગે, મને એકલાને જ સમજાય, બીજા કોઈને ના સમજાય એવી કોર્ટ છે. એ બધામાંથી મુક્તિ પામીને સાચા આત્મા સુહૃદ ભાવમાં ડૂબીએ, આત્મીયતામાં ડૂબીએ, સ્વામીજીના જીવનમાં ડૂબીએ. 1 મહિનો છે આપણી પાસે. પહેલી પુણ્યતિથિ સુધીમાં આપણે અંતરાત્માને વિશે એવી અનુભૂતિ થવી જોઈએ કે હું નેગેટિવિટીથી પર ઉઠી ગયો છું. બસ 1 મહિનો એવો દ્રઢ સંકલ્પ કરીએ કે મારે ક્યાંય કોઈ પણ પ્રકારની નેગેટિવિટીમાં પડવું નથી. બસ મારે કેવળ ને કેવળ હરિપ્રસાદ સ્વામીના જીવનમાં, હરિપ્રસાદ સ્વામીના યોગ કાર્યમાં, હરિપ્રસાદ અનંત કલ્યાણકારી ગુણ ધારણ કરીને ધરતી પર આવ્યા છે, આવ્યા છે અને અખંડ રહેવાના છે. એ અનુભૂતિ સાથે 1 મહિનો જીવવા માટે મહારાજને સ્વામી મને ને આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. 26મી જુલાઈ જ્યારે ભેગા થઈએ અહીંયા ગાડી ફરી વખત, ત્યારે કોઈક જુદા અનુભવ સાથે ભેગા થઈએ, કોઈક જુદા ભાવ સાથે ભેગા થઈએ, કોઈક જુદા આનંદ સાથે ભેગા થઈએ, કોઈક જુદી આત્મીયતા સાથે ભેગા થઈએ, કોઈક જુદા સુહૃદ ભાવ સાથે ભેગા થઈએ. એવી રીતે 1 મહિનો સ્વામીજીમાં ડૂબવા માટેનું આપણને સૌને પ્રબોધ સ્વામી ખૂબ બળ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.